નમસ્કાર, ઇન્ડિયા ન્યૂઝ ગુજરાતમાં આપનું સ્વાગત છે અને હું છું આપની સાથે કિશન તિવારી। સમાચારોની શરૂઆત કરીએ આપણે સૌથી પહેલા મહત્વના સમાચારથી। વાત કરીએ આપણે તો ભાગેડુ લગ્ન બાબતે વિવિધ સમાજ દ્વારા થયેલી રજૂઆતો બાદ હવે હાલ ચર્ચાઓ ચાલી રહી છે। ત્યારે રાજ્ય સરકાર હાલમાં ભાગેડુ લગ્નના મુદ્દે ગંભીર ચર્ચા કરી રહી છે। કાયદા મંત્રી અને નાયબ મુખ્યમંત્રી આ મામલે સમીક્ષા પણ કરી રહ્યા છે અને કાયદો ઘડવાની તૈયારી ચાલી રહી છે। વિવિધ સમાજ દ્વારા દાખલ રજૂઆતોને ધ્યાનમાં રાખી સરકાર આખરી નિર્ણય જાહેર કરશે। નાની વયમાં દીકરીઓનું સગર્ભા થવું ગંભીર સામાજિક મુદ્દો છે અને જેના પરિણામે પરિવાર અને સમાજ બંનેને નુકસાન પહોંચે છે। સરકાર કડક કાયદો બનાવવા અને તેનું કડક અમલ સુનિશ્ચિત કરવા માટે પણ વિચારણા કરી રહી છે। સાથે જ જનજાગૃતિ અભિયાન શરૂ કરવાની જરૂરિયાત વ્યક્ત કરવામાં આવી છે જેથી આવનારી પેઢીઓને સલામત રાખી શકાય। આપણા માટે કોઈ પણ બાબત હોય, કારણ કોઈ પણ હોય, પણ આ પ્રકારની દીકરીઓ ની જે આપણે વાત કરી છે આપણે સૌ માટે અતિ ગંભીર છે, અતિ દુઃખદ છે। કારણ કોઈ પણ હોઈ શકે, સામાજિક હોઈ શકે, અન્ય હોઈ શકે, પણ સમાજ માટે જાગૃતિનો વિષય છે। સરકાર માટે તો છે ને છે। હું સમાજને પણ કહું છું કે આપણે જાગૃત રહીને કેટલીક વાર સંમતિ, કેટલીક વાર અસંમતિ, આ બધી બાબતો પણ હોઈ શકે, પણ હું એવું માનું છું કે આંખ ઉઘાડનારી ઘટના એ આપણા માટે હોઈ શકે। રાજ્ય સરકારે જે કરવાનું છે એના માટે કડક હાથે આવનારા દિવસોમાં કરી જ રહી છે, પણ હજી પણ ક્યાંક કોઈ જગ્યાએ આવી કોઈ બની જતું હોય તો એના માટે સખ્તાઈથી એનો અમલ થાય। પણ હું વિનંતી કરું છું કે કોઈ પણ સરકારો હોય, કોઈ પણ વ્યક્તિ હોય, કોઈ પણ સમૂહ હોય કે કોઈ પણ કંપની હોય, એ માત્ર સખ્તાઈથી આવા બાબતોને નિવારી શકાય એ એક પાસું છે, પણ આપને પણ વિનંતી કરું છું કે સામાજિક જનજાગરણ એ મીડિયા હોય, પબ્લિક હોય, સરકાર હોય, તમે હો, હું હોઉં, સામાન્ય જનતા હોય, એ આપણે જ્યાં બેઠા છીએ ત્યાં આ વાતને એનું નુકસાન કેટલું મોટું થશે, એ દીકરી હોય, એમના કુખે કોઈ બાળકનો જન્મ થવાનો હોય, કારણ કે જે સાયન્સ છે એ સાયન્સના પ્રમાણે એ ગ્રોથ થતો હોય છે અને એમના કારણે પેઢીઓને પણ નુકસાન થવાની સંભાવનાઓ છે। આ કોઈ સામાન્ય બાબત નથી કે આ થઈ જવું અને આપણે મને કહી દેવું અને હું એ સાંભળીને તમને જવાબ દઈ દઉં। આને ખૂબ સંવેદનાથી લઉં છે, રાજ્ય સરકાર સંવેદનાથી લે છે, કારણ કે પેઢીઓની પણ મુશ્કેલીઓ એ કોઈ એક બાળક પૂરતી નહીં, એ બાળકમાં કોઈ ખામી રહે તો એમના બાળકમાં પણ શક્યતાઓ રહેલી છે કે મુશ્કેલીનો સામનો એ સમગ્ર કુટુંબે કરવો પડે। એટલે મારી તો જનજાગરણ માટે જ્યાં ઘટના બનતી હોય, જ્યાં સતર્કતાથી જે લોકો સમાજ જાગૃતિનું કામ કરે છે એ પણ એ ખાટલે બેસીને, શેરીમાં બેસીને, પ્રસંગોમાં, ભલે કોઈ એક જગ્યાએ પ્રસંગ બન્યો હશે, સરકાર સરકારનું કામ કરશે, કાયદો કાયદાનું કામ કરશે, પણ એ વાતને લઈને આપણે જ્યાં બેઠા છીએ ત્યાં પણ આ વાત મૂકે તો મને એમ છે લાકડીઓ તાર એ ખૂબ સારી રીતે પહોંચાડી શકશું। આપની પાસે પણ મારી વિનંતી, આપ કરી જ રહ્યા છો, પણ વિશેષ રીતે જ્યાં આવી બાબતો દેખાય ત્યાં એના એપિસોડો, એમના દૂરગામી પરિણામો જ્યાં મળ્યા હોય એમને પણ મને એવું લાગે છે કે આપણે સહિયારી રીતે એમને લોકો સમક્ષ મૂક। તો હાલ હવે આ સમાચાર પર વધુ વિગતવાર વાત કરવા માટે અમારી સાથે જોડાઈ ગયા છે અમારા સંવાદદાતા જતીન રાવલ। જી જતીન, આપણે વાત કરીએ તો આજે ભાગેડુ લગ્નને લઈને ત્યાં નવું આપણે કહી શકાય કે કાયદા પણ બનાવવા માટે અને તેને અમલમાં લાવવા માટે પણ વિચારણા જે ચાલી રહી છે, ત્યાં કાયદાઓના અંદર શું આવી શકે, શું સમાવેશ થઈ શકે છે અને એને લઈને અત્યાર સુધીમાં શું માહિતીઓ સામે આવી શકી છે? જો ચોક્કસથી કિશન આપણે જણાવ્યું કે જે ભાગેડુ જે લગ્ન હોય તેને લઈને જે કાયદા ઉપર જે છે તે વિચારણા જે છે તે અત્યારે ક્યાંક ને ક્યાંક જે છે તે ચાલી રહી છે સરકારમાં। પરંતુ જે રીતે આજે જે ગુજરાતના સરકારના જે પ્રવક્તા મંત્રી છે જીતુભાઈ વાઘાણી, જ્યારે તેમને આ મુદ્દે જ્યારે પૂછવામાં આવ્યું કે આજે જે આનું નિર્ણય જે છે તે કેબિનેટમાં આનો પ્રસ્તાવ મૂકવામાં આવ્યો હતો, તો શું આ જે બંધારણનું જે આ કંઈક જે ભાગેડુ લગ્નને લઈને જે કાયદો જે છે નવો બનાવવામાં આવશે કે નહીં, ત્યારે જે સરકારના જે પ્રવક્તા મંત્રી છે જીતુભાઈ વાઘાણી તેમને જણાવ્યું હતું કે આમાં ઘણા બધા પાસાઓ જે છે તે તપાસવા પડે તેમ છે અને એટલા માટે થઈ
અને અત્યારે તે તમામ પાસાઓ જે છે તેનું નિરીક્ષણ કરવામાં આવી રહ્યું છે અને જેવું જે છે તે પાસાઓનું નિરીક્ષણ થઈ જશે ત્યારબાદ જે છે તે આ કાયદો જે છે તે લાગુ કરવામાં આવશે. અત્યારે હાલ જે છે તે આ વિચારણા હેઠળ જે છે તે ચાલી રહ્યું છે. જો કાયદો કિશન લાગુ થઈ જાય છે તો આની અંદર વર્ગ 2 ની પરવાનગી જે છે તે લેવી પડશે. માતા પિતાની સંમતિ આની અંદર જે છે તે જરૂર પડશે અને એટલા માટે થઈ અને ક્યાંક ને ક્યાંક જો એક તરફ જોવા જઈએ કિશન તો બંધારણનો જે કાયદો છે તે એવું કહે છે કે જે પુખ્ત વયના જે યુવક કે યુવતી હોય તેઓ પોતાની મરજીથી જે છે તે ગમે તે જગ્યા ઉપર લગ્ન કરી શકે છે. પરંતુ જે રીતે હમણાં આપણે જોયું હશે કે જે લવ જિહાદના ખાસ કરીને જે કિસ્સાઓ જે ક્યાંક ને ક્યાંક જે સામે આવ્યા હતા ત્યારબાદ સૌ પ્રથમ જે છે તે એસપીજી પાટીદાર જે એસપીજી છે ગ્રુપ તેમના દ્વારા સૌ પ્રથમ આ જે મુદ્દો જે છે તે ઉચકવામાં આવ્યો હતો. ત્યારબાદ ઘણી બધી જાતિઓના લોકો જે છે તે ક્યાંક ને ક્યાંક આ લોકોના સમર્થનમાં જે છે તે આવ્યા હતા અને ત્યારબાદ તમામ વર્ગના લોકો મળી અને સરકારને આ મુદ્દે જે છે તે રજૂઆત પણ કરી હતી અને સરકારે પણ આ મુદ્દે જે છે તે વિચારણા ચાલુ કરી છે. ઘણીવાર બેઠકો પણ જે છે તે થઈ ચૂકી છે. પરંતુ જે રીતે મેં જણાવ્યું કે જી કંઈક તકનીકી કારણોસર આપનો અવાજ નથી આવી રહ્યો. ધન્યવાદ જ્યોતિને મારી સાથે જોડવા માટે અને આ તમામ માહિતીઓ અમને સાझा કરવા માટે. ચાલો.